આગ લાગવાનો બનાવ બન્યો હતો। કચરાના ઢગલામાં આગ લાગી ગઈ હતી। લોકોને બ્રિજ પર વાહન ચલાવતા લોકોને હેરાનગતિ થવા પામી હતી। સુરતમાં અતિ વ્યસ્ત રહેતા સરદાર બ્રિજની નીચે કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી જવા પામી હતી। આગના પગલે અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર ફરી વળવાના કારણે બ્રિજ પર વાહનો થંભી ગયા હતા। આ સાથે જ પસાર થતા કેટલાક વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। સુરતના અતિવ્યસ્ત ગણાતા સરદાર બ્રિજની નીચે આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે તાપી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી જવા પામી હતી। કચરાના ઢગલામાં લાગેલી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા બ્રિજ પર આવી ગયા હતા। 1 કિલોમીટર દૂરથી દેખાતા ધુમાડાના ગોટે ગોટાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ધુમાડાના કારણે બ્રિજ પર વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો। આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ ફાયર સ્ટેશનથી એક પાણીનું બ્રાઉઝર મોકલવામાં આવ્યું હતું। પોણા કલાકની જહેમત બાદ કચરાના ઢગલામાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। આગ પર કાબુ મેળવવાના કારણે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। જોકે ધુમાડાના પગલે બ્રિજ પરથી પસાર થયેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો।